સુરતના રાંદેર ખાતે આવેલ પોસ્ટ ઓફિસ ખાતે 15મી ઓગસ્ટના રોજ ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો। 15 ઓગસ્ટ 2024 આપણા ભારત દેશની આઝાદીના 78મા સ્વતંત્ર દિન નિમિત્તે ભારત દેશના વિકાસમાં અહમ ભૂમિકા ભજવનાર કેન્દ્ર સરકારના કેન્દ્રીય વિભાગ એવા પોસ્ટ એટલે કે ડાક વિભાગમાં ગુજરાત રાજ્યના સુરત જિલ્લાની રાંદેર પોસ્ટ ઓફિસના ધ્વજવંદન કાર્યક્રમમાં પોસ્ટ ઓફિસના મુખ્ય પોસ્ટ માસ્તર કાંતિભાઈ પટેલ દ્વારા મહેમાન તરીકે વિશેષ આમંત્રણ આપતા એમના આમંત્રણને માન આપીને રાંદેર પોસ્ટ ઓફિસના ધ્વજવંદન કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ધ્વજારોહણ કર્યું હતું। તો સિનિયર સિટીઝન એવા ગોપાલદાસ જોશી કાકા પાસે ધ્વજવંદન કરાવ્યું હતું। ત્યારબાદ કાર્યક્રમને અનુરૂપ સામાજિક કાર્યકર એવા ભરતભાઈ એચ પટેલ દ્વારા દેશની આઝાદીમાં બલિદાન આપનાર દેશવાસીઓને તથા સ્વતંત્ર સેનાનીઓને યાદ કરી એમને નમન કર્યું હતું। સાથે સાથે દેશના વિકાસમાં અત્યાર સુધી અહમ ભૂમિકા ભજવનાર આ પોસ્ટ ડાક વિભાગની કામગીરીનો ચિતાર આપ્યો અને સાથે જ અત્યારના મુખ્ય પોસ્ટ માસ્તર એવા કાંતિભાઈ પટેલ દ્વારા વિશેષ કામગીરી કરીને રાંદેર પોસ્ટ ઓફિસને સુરત જિલ્લાની અંદર બેસ્ટ કામગીરીનો પ્રથમ એવોર્ડ આપનાર રાંદેર પોસ્ટ ઓફિસના અત્યાર સુધીના તમામ કર્મચારીનો આભાર વ્યક્ત કર્યો હતો। મારા ગામના કાંતિભાઈ પટેલ જે અહીંના હેડ પોસ્ટ માસ્ટર કહેવાય, એમણે ભાવભીનું આમંત્રણ આજરોજ 78મા વર્ષમાં જ્યારે આપણો દેશ પ્રવેશી રહ્યા છે આઝાદીના, ત્યારે એમના આમંત્રણને માન આપી હું આજે અહીં આપણી વિભાગની પોસ્ટ ઓફિસ વિભાગમાં ઉપસ્થિત થયો છું અને આપણે આમંત્રણ આપ્યું એ બદલ આપનો ખૂબ ખૂબ પ્રસન્ન હું આભાર વ્યક્ત કરું। વાત કરું અહીં આજરોજ આપણા દેશની આઝાદીની, તો આજથી વર્ષો પહેલાં એટલે કે લગભગ હજારો વર્ષ પહેલાંની આપણી મુવમેન્ટ હતી અને જ્યારે બ્રિટિશ લોકો અહીં શાસન કરતા હતા આપણા દેશ ઉપર, ત્યારે એને મુક્ત કરવા માટે, દેશને આઝાદ કરવા માટે જે આપણા વડીલોએ કે આપણા પૂર્વજોએ જે કંઈ બલિદાન આપ્યું છે એને આપણે ભૂલી ન શકાય। એ લોકોનું જે બલિદાન છે તે એટલું લોહિયાર અને પરિશ્રમવાળું અને પ્રખટ દેશ માટે કંઈક કરી ચૂકવાની, મરી ચૂકવાની અને મરી ચૂક્યા છે એ ખરું બલિદાન તો એ લોકોનું છે અને એ લોકોના લીધે જ આજે આપણે આ ખુલ્લી હવામાં એક શ્વાસ લઈ રહ્યા છે આઝાદી પર। વાત કરીએ અત્યારે આપણા ભારત દેશના આર્થિક વિકાસની અને આઝાદી પછીના જે ભારત દેશનો વિકાસ થયો છે, તો એની અંદર દરેક સરકારોએ જે તે સમયની અંદર પોતાનું યોગદાન આપી, એની અંદર જે કોઈ નેતાઓ છે એનો પોતપોતાનો સમય અને પોતાની બુદ્ધિ આગમતા ને દર્શાવી અને દેશના આપણે વિકાસમાં આગળ વધ્યા છે। હવે વાત કરું આપના પોસ્ટ વિભાગની, તો આ જે પોસ્ટ વિભાગ છે સેન્ટ્રલ ગવર્મેન્ટનો ડાક વિભાગ, વર્ષોથી લગભગ એક દિલોને જોડવાનું કામ જે કર્યું હોય તો આ પોસ્ટ વિભાગે કર્યું છે। કહેવાતું કે ડાકિયા ડાક લાવ્યા, એટલે એક વડીલ હજારો કિલોમીટર દૂર રહેતો હોય, એનો સ્વજન હજારો કિલોમીટર દૂર રહેતો હોય, ત્યારે એને યાદ કરવું હોય તો ત્યારે અત્યાર જેવી કોઈ સુવિધા વર્ષો પહેલાં નહીં હતી અને ત્યારે માત્ર ને માત્ર આ વિભાગ અને એનો નાનો કર્મચારી જે એક પેડલ લઈ જઈને એનો પત્ર વ્યવહાર એના વડીલે લખેલો, એના ઘરનાએ લખેલો પત્ર વ્યવહાર, એના શબ્દ અને એની લાગણી અને એની જે કંઈ ભાવનાઓ છે અંદર પત્રની અંદર વ્યક્ત કરી અને એના સ્વજન સુધી પહોંચાડતો હતો। ત્યારે અહમ ભૂમિકા આ વિભાગના દરેક કર્મચારીઓએ જે તે સમયથી નિભાવતા આવ્યા કે એ એક પોસ્ટ કાર્ડથી એના સ્વજનને મિલાવવાનું જે કામ કરતું હોય તો આ પોસ્ટ વિભાગે કર્યું છે અત્યારે। અને આ પોસ્ટ વિભાગ થકી જે બીજી કોઈ નાણાંની બચત, ત્યારે બેંકોની એટલી બધી એ નહીં, પણ પોસ્ટ વિભાગની અંદર નાણાં માટેની ખૂબ જ બચત યોજના જે નાના ગામ સુધી પોસ્ટ ઓફિસો હતી ત્યાં પોતાની બચતો બચાવીને અંદર રાખતા અને એમાંથી પોતાનું જીવન નિર્વાહ કરતા હતા। એટલે એ પણ એક બહુ મહત્ત્વની ભૂમિકા અહીં આ પોસ્ટ વિભાગની છે। સાથે સાથે વાત કરું તો આ વિભાગે જે કોઈ એચિવમેન્ટ અત્યાર સુધી મેળવ્યા છે એ ખૂબ જ સરાહનીય છે। દેશના વિકાસની અંદર પોસ્ટ વિભાગ એટલે હું તો એવું માનું કે એનું આઈડેન્ટિટી હતી કે ખાખી કપડાનો માણસ એની વર્દીથી પોલીસમેન પછી એ જે ઓળખાતો હતો ખાખી કપડાનો માણસ, તે એ પોસ્ટ વિભાગનો એ પોસ્ટમેન હતો કે જેને ખૂબ એની ઘંટડી, ત્યારે સાયકલનો જમાનો, પહેલો પેડલનો પછી સાયકલનો જમાનો, તો ગામડાની અંદર જ્યારે
એક પોસ્ટ માસ્ટર આવે તો ટીરીન ટીરીન એવા અવાજથી વગડાવે એટલે ઘરમાં બધા ડોકિયા કરે, મારા ઘરે કંઈક ટપાલ આવી, મારા કોઈ વડીલો યાદ કર્યો હશે, એ રીતની રાહ જોતા ડાકિયાને પૂછતા મારું કંઈક આવ્યું છે, મારા કોઈ સ્વજને કંઈક મારા વિશે મોકલું છે. આ એક જાતની એક ડાકિયા માટેની એક આતુરતા હતી અને એ બી એક બહુ સરાહનીય અને સલામ કરવાની વસ્તુ છે કે આ ડાક વિભાગનો ખૂબ જ મહત્ત્વની ભૂમિકા રહી છે. બીજું વાત કરું, રક્ષાબંધનનો પર્વ ત્યારે કોઈ એવી બહુ સાધન સામગ્રીની ફેસિલિટી નહીં અને લગભગ દૂર રહેતા લગભગ દરેક ભાઈ બહેનોને જોડવાનું કામ બી કર્યું હોય તો આ પોસ્ટ વિભાગે કર્યું છે કે એ દિવસની રજાઓ ન ભોગવીને છેલ્લા 10 દિવસ એ પોતાનો શરૂઆતથી લઈને એના એન્ડના 2 દિવસ સુધીના આ કામગીરી ભાઈ બહેનને જોડવાનું જો કામગીરી કરી હોય તો આ પોસ્ટ વિભાગે કરી છે, એને પણ હું સલામ કરું છું. હવે વાત કરીએ સુરત વિભાગના આપણા રાંદેર પોસ્ટ ઓફિસ. તો રાંદેર પોસ્ટ ઓફિસની અંદર જે કોઈ આપ ભૂતપૂર્વ કર્મચારીઓ છો, ભૂતપૂર્વ એજન્ટો છો અને ભૂતપૂર્વ અહીંયાના અને હયાતીના વર્તમાનના બધા ગ્રાહકો છે, એ સર્વના સહિયારા પ્રયાસથી આ વિભાગે પોતાની ધીરે ધીરે પ્રગતિ જે સાધી છે અને જે એવોર્ડ મેળવા છે એ ખૂબ સરાહનીય છે. વિશેષમાં કાંતિભાઈ જ્યાંથી આ પોસ્ટ ઓફિસમાં આવ્યા છે અને એ અમારા ગામના છે અને એમણે ઉત્તરોત્તર ઉપરના અધિકારીઓ સાથે સંકલન અને કર્મચારી મંડળ સાથે જોડે સંકલન કરી અને જે કોઈ સિદ્ધિ આ પોસ્ટ ઓફિસને અપાવી છે એ બી ખૂબ જ સરાહનીય કામગીરી હું કાંતિભાઈને અભિનંદન આપું છું અને એના કર્મચારી મંડળને પણ અભિનંદન આપું છું કે આપના માટે ખૂબ જ ગૌરવભરી વાત છે. અહીં જે કોઈ અત્યાર સુધી નોકરી કરી ચૂક્યા છે એ સર્વ વ્યક્તિઓ અને એજન્ટ ભાઈઓ અને તમામ ગ્રાહકોને દિલથી વંદન કરી હું નમન કરું છું કે આ રાંદેર પોસ્ટ ઓફિસ ઉત્તરોત્તર પ્રગતિ કરે અને સર્વને સંતોષમય સેવા આપે એવી અભિલાષા સાથે હું મારી આજે વાણીને વિરામ આપું છું. જય હિન્દ, જય ભારત.